जय गौ माता जय द्वारकाधीश। तो આગલા વ્લોગમાં તમને કીધું હતું કે ગાયો આપણે બતાવશું એરિયા પાછળની અને ફાઇનલી આજ જુઓ તમે સાહટીઓ આવી ગયો છે અને એકદમ તમે જોઈ શકો છો નીકળી જાય જુઓ તમે રોડા અને ડાયરેક્ટ આખી ઉખાડીને લાવી છે તમે જુઓ હે ને જોઈ શકો તમે ગાયોને આજ મજા પડી જવાની છે કારણ કે એક મહિનો આ ખાય ને તો લોહી ચડી જાય હો ભાઈ। જો તમે બાકી નીકળીને લાવી છે ગાયો હમણાં આવશે જો આ આરામ કરે કૂતરા હે હટ ભાગો ગાયો આવે છે તમે જોઈ શકો છો। હા બસ આજ પાછળ પણ જાશું અને તમને ગાયું એ બતાવશું આપણે કારણ કે ટાઈમ નહોતો મળતો। પગ ખકડે છે ને ભક્તિ 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 જો હવે આજ વે કાલ વે એમ કરતા કરતા દી લંબાવે જાય અને ઢેલ પણ આજ જો આપણે તરણેતરમાં લઈને આવ્યા જાય। ઢેલ આજ ગરમીમાં હે ફૂલ આજ આપણે ગુજરાતથી એને ફેળવી દેવાની છે ફળી જશે અને બાકી તો જો લીલો સાહટીઓ ખાય છે ગાયું છે ને જો તમે બધી ગાયો સાહટીઓ ખાય છે આ બાજુ પણ જુઓ તમે ને ઝાડ બહુ પણ સારી આવી છે જુઓ તમે રાડું ખાલી साढ़ा 6 फूट 7 फूट है जाए निकली जेली है અને આમને જો કદર કાંઈ નથી ખાવાની બધું નીચું પાડે। તો આપણે હવે પાછળ જવાનું છે તમને આજ બતાવી દઉં ગાય અને આ પણ હવે બહુ દી નહીં કાઢે હવે આપણે પાછળ જાશું અને આ ગાયું પણ હવે જુઓ તમે એકદમ ખાય અને બચ્ચા બેઠા છે બધા નાના। આપણે પાછળ જઈએ હવે તો જુઓ આપણી આ ગાયું અને જો બે બેનનો એક સાથે ઊભી છે ને ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ। તો આજે તમને બતાવી દઉં જો એમાં જે મોટી પવનની છે ઓળખી એને આપણે દવા છોડી દીધી પણ હજી આંઢ આવી ગરમીમાં આવી નથી અને જો આ વચ્ચે ઊભી ને વચેલી એને આપણે ડોઝ મૂકી દીધો હે લગભગ તમને બતાવ્યો તો વિડીયોમાં
અને બાકીની 2 ગાયોને આપણે 2 દિવસ પહેલાં તમને વિડીયોમાં કીધું તો કાલે કે ડોઝ મૂક્યા છે. તો એ ગાયું કઈ છે તમને બતાવું. બાકી આ નજારો જોયા લાયક હતો આપણે અંદરથી આવ્યા એટલે. 2 ગાયું તમને બતાવી દઉં. તો કા હામ મેં ગુંડી ઊભી જુઓ તમે. ગુંડીને પણ ડોઝ મૂકી દીધો છે આપણે. અને બીજી તમને કહું, એક બીજી ગાય આપણે ડોઝ મૂક્યો હતો. લગભગ ટોટલ ગાયો તો ઘણી થઈ ગઈ છે ડોઝ મૂક્યા. અને બીજું કે જે આ બંને બેનું છે, આ બંને સગી બેનો, એની માને ડોઝ મૂક્યો છે. એની માં તમને બતાવું. શું વેચ છે તારે? તો આ બંનેની માને ડોઝ મૂક્યો તો એની માં તમે સામે જો નીચકી દેખાય ગટકી. આ વડકી આવે આપણે ગોવિંદની, એની બાજુમાં જો સામે વાઘો લે તમને દેખાતી છે છેલ્લે લાસ્ટમાં. આંગળે જોજો અમારી એ સામે જો બટકી ઊભી ભૂરા કલરની. તો એને નજીકથી તમને બતાવો. બાકી જો આ બંને ગુંડીઓ બેઠી છે ને એમ નાલી. તો આને તો મૂક્યો જ તો આપણે 5-6 દિવસ પહેલાં. પણ આની માને જો આ એની માં છે. કેવડી છે તમે જો, બહુ ઉંમરલાયક ગાય છે. બહુ આટલી છે ખાલી. પણ બચ્ચિયા જે વળક્યું છે તમે જુઓ, એક આ ને એક મોટી હાઈટવાળી છે ને, તો એ બંને પવનની છે વળક્યું. અને આ એની માં છે. માં કરતાં 2 વળક્યું બહુ સારી છે હાઈટ લંબાઈ. માં તો થોડીક નાની કે જ છે. તો આને પણ આપણે ડોઝ મૂક્યો છે. આ અને તમને પહેલાં ગુંડી બતાવીએ કે આવું બીજું આ ગુંડી અમને ડોઝ મૂકેલો છે. અને આને પણ આપણે મૂક્યો તો તમને બતાવ્યો ગૌરીને. આમાંથી 2-3 ગાયો થઈ ગઈ છે કમ્પ્લીટ. પહેલું તો એક આ ગંગા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને બીજી તમને બતાવી દઉં. એક આ ભૂરી થઈ ગઈ છે. તો એ આપણા ગુજરાતથી થઈ ગઈ છે. લગભગ દોઢ મહિનો થયો છે. અને જો કે હવે પાછી ન આવે તો, અને હજી ચેક કરાવી લઈશું આપણે. પાછી તો લગભગ નહીં આવે. 1.5 મહિનો થઈ ગયો છે. અને તો એવી બધી ઘણી બધી ગાયો થઈ છે. ચોપડામાં જોવું પડશે આપણે, લખેલું જ છે. આ લગભગ થઈ ગઈ છે. નીચે જો કુંડી, આ લાલ કુંડી, वो तो એ પણ લગભગ બિદ્દાનમાં થઈ ગઈ છે. અને આ પણ હવે ગોવિંદની વળકી પણ હવે લગભગ આજકાલમાં ડોઝ મૂકવાનો થશે. આ ભૂરીને પણ આપણે ડોઝ મૂકીશું તમને ખબર હોય તો. અને આને આજ મૂકીએ કાલ મૂકીએ ડોઝ મૂકી દઈશું આપણે, કારણ કે આજ ગરમીમાં આવી ગઈ છે. ઘણા સમય બાદ, ઘણા સમયથી આજ ગરમીમાં આવી ગઈ છે. તો આને આજ નકા કાલે આપણે ડોઝ મૂકી દઈશું એને. અને બાકી તો તમે બધી ગાયો કમ્પ્લીટ છે. અને આમાંથી ધીરે ધીરે ઓછું થતું જાય છે. એટલે મહેનત કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે બધી ગાયો.
અને જો તમે ગરમીમાં જ છે બંને ગાયો. તો આને આપણે ડોઝ આજ મૂકશું. અને બધું ધીરે ધીરે આપણે કવર કરવાનું છે. બધું થઈ જશે કમ્પ્લીટ. આમાંથી 3 થી 4 ગાયો છે આપણે ત્યાં આપણે લઈ જવાની છે. એમનું જૂનું સ્થાન અહીંયા પહોંચાડવાની છે. અને જોઈએ હવે એ ચેક કરી લઈશું આપણે. 3-4 ગાયો છે પછી લઈ જઈશું આપણે. અને બાકી આમાં મહેનત ચાલુ રહેશે. બધું ધીરે ધીરે ખાલી કરી નાખશું. અને આજ ગોવિંદની વળકી જે આવી છે તમે જુઓ સામે, મોટી ઊંચી એવી વચ્ચે બાંગરીઓ આવી ગયું હતા. એની બાજુમાં જુઓ મોટી ગોવિંદની વળકી ઊભી આજ આવી છે. મેં તમને વાત કરી તો આજકાલમાં ડોઝ મૂકવાનું થશે તો આજકાલમાં મૂકી દઈશું એને ડોઝ. અને બાકી તો ઘણી ગાયોના ડોઝ મૂકેલા છે. ટાઈમ પૂરો થશે ચેક કરીને આપણે પાસે લઈ જઈશું. હતી અહીંયા તો ગાયો બધી મજા કરે છે. આપણે પાછળ ગયા એ ગાયોને નાખ્યો નહોતો સાહટ્યો, પણ એમના માટે રાખ્યો છે. આપણે એમને સાંજે નાખશું, કારણ કે બધી ગાયોને નાખવાનું થોડુંક પ્રસાદી દો. કારણ કે આવું સાહટ્યો મળે નહીં. તમે જુઓ ખાલી મજા આવવાની ગાયોને ખાવાની છે. ગમે એમ ખાય. અને બાહોળની વળકી જુઓ તમે, બાહોળ મમ્મા. આમ જો આપણે ઢેલ આવી છે તમને બતાવી. હમણાં એને આપણે ગુજરાતથી ફેરવી દઈએ, કમ્પ્લીટ કરી દઈએ. બાકી તો ગાયો બધી ખાય. બધી ખાવામાં હે. જુઓ તમે, કેવો નજારો બને. કબૂતરો ઉડ્યા એટલે તો એમના માટે જુઓ તમે પાછળ આપણે ગયા હતા ગાયો માટે રાખ્યું જ છે ટેલર, એ નાખી દઈશું. અને બાકી બાહોળની વાસળી આ નીચે બેઠી છે, તમને દેખાશે નહીં, એકલી આખા વાડામાં. બાહોળ તો જુઓ મિત્રો, બાહોળ મામા હાલ ધોળમત, તું ધોળમત ગોડી ધોળમત. તો તમને વાત કરી હતી કે આની માં આપણે જે ઇન્ડિયન કેટલ શો છે ત્યાંની માં છે. આ થોડીક આપણે 2021માં કોઈક લંપી આવ્યો હતો, શરૂઆત થઈ હતી લંપીની, તેમાં લંપીમાં આવી ગઈ હતી. બાકી આ વળકી બહુ હજી સારી થોત, પણ એમ કહેવાય કે લંપી આવી ગયો તો માંડ માંડ જીવી ગઈ. 2021માં ભયાનક લંપી આવી ગયો હતો. અત્યારે હે લંપી પણ મીડિયમમાં છે. અને સિંગનો પેટર્ન તમે જોઈ શકો છો, સારા થશે. અને અમારી આ બાહોળ, આની માં આપણે ઇન્ડિયન કેટલ શોમાં વિડીયો નાખ્યો. હજુ પાસ થશે તો આપણે લઈને આવશું. તમને વાત તો કરી હતી મેં, છતાંય બીજી દન કરી નાખું. અને બાકી તો ગાયો બધી ખાય છે. અને આપણે ઓલીને ડોઝ મૂકવાનો છે જે તમને કીધું ગોવિંદની વળકીને. તો એ ડૉક્ટર આવે પછી આપણે જઈએ એ બાજુ. જો ડૉક્ટર આવે તો ભલે, બાકી આપણા ગુજરાતથી થઈ જશે તો કરી નાખશું. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. ટૂંકું ટૂંકું તમને બતાવતા રહીશું અમે. અને
નવા નવા વ્લોગ અમારી ચેનલ ઉપર આવતા રહેશે અને નવી નવી ગૌશાળાના વિડીયો પણ આવશે જો આપણે કોઈ ગૌશાળા જાશું તો. બાકી તો જો આપણે નીચે જે બેઠી છે પાછળ તમે કેવી છે જોજો. નંદુ એ કોનું રિઝલ્ટ છે તમને પછી કહીશ, હું અત્યારે નહીં કહું. અને બાકી જુઓ લંપીમાં હવે થોડું રિકવર થવા માંડ્યું છે. આને લંપી થઈ ગયો તો વાછડી. સુરભી સુરભી જો પણ લંપી આવી ગયો તો તમે જો નાના વાછડુંને. અને અત્યારે રિકવર પણ થઈ ગયા છે કારણ કે એની પાછળ આપણે સારવાર કરવી પડે તો કાંઈ ન થાય. સારવાર કર્યા વગર કાંઈ થાય નહીં. મહેનત કરશો તો કમ્પ્લીટ થઈ જાય. અને આ બધું કુદરતી છે, હજી કોઈ એની દવા નથી આવી લંપીની, પણ ધીરે ધીરે ભગવાનનું ધાર્યું હોય તો કમ્પ્લીટ થઈ જાય. બાકી તો અત્યારે લંપી જે અત્યારની કન્ડિશન પ્રમાણે 2025-26માં જે છે ને ત્યાં લંપી થાય છે પણ મીડિયમમાં થાય. જે 2021માં શરૂઆત થઈ હતી ને ત્યારે બહુ મુશ્કેલ હતું ગાયોને જીવવું. અને અત્યારે થોડી કન્ડિશન સારી છે, તો થતું નથી. અને ગાયોને નથી થતો, વાછડીઓને જ થાય છે. એક નાનામાં નાનું વાછડું જે વિયાણી ન હોય, વળકી હોય કે વાછડી હોય, વિયાણા વગરની હોય ને એને જ થાય છે. આપણે તો એવું હોય, તમારે કેવું હોય ખબર નથી. અમારે લગભગ 4 થી 5 વાછડીઓ નાની નાની છે, હજી ધાવતી જ છે. મહિના દોઢ મહિના એમને જ લંપી થઈ ગયો માનશો, નાના બચ્ચાને. ને જો કે રિકવર પણ આવી ગયું છે, કમ્પ્લીટ છે બધા, કંઈ નહીં થાય. અને મિત્રો આ વ્લોગને આ સમાપ્ત કરીએ. અને જે આપણે ઢેલ આવી આમે જુઓ તમે, એને આપણે ફેરવી નાખીએ. તો જય ગૌ માતા, જય દ્વારકાધીશ.